નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક રાઠિયા અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર પ્રેક્ટિકલ સિરીઝ જેનો પ્રેક્ટિકલ નંબર 4, જેનો આપણા પ્રયોગનો એમ છે અર્ધ આવર્તનની રીતનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ અને ફિગર ઓફ મેરિટ શોધવી. હવે મેઇન વસ્તુ એ આવે કે સાહેબ ફિગર ઓફ મેરિટ શું છે, આ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો હોઈ શકે છે, એ બધાનો જવાબ મારે જોતો છે. ક્લિયર? તો હવે એ તમારે સવાલનો જવાબ જોતો છે ને તો દિલ થામ કે બેઠીએગા અને તમારે આ મિત્રો જોડે આ ચેનલને શેર કરી દીજેગા, જેથી કરીને એ લોકોને પણ આનો સવાલનો જવાબ મળે. ફિગર ઓફ મેરિટ એટલે શું? એટલે મનની અંદર ખૂંચવતો હોય એવો સવાલ કંઈક છે, ફિગર ઓફ મેરિટ બરોબર એટલે શું? ક્લિયર? અને જો વિડીયો પસંદ આવતો હોય ને તો મેઇન વસ્તુ છે લાઇકનું બટન દબાઈ દેવાનું છે, અને સાથે સાથે સબસ્ક્રાઇબનું બટન, જો ચેનલ પર પહેલી વાર આવ્યો હોય અને અમારા વિડીયો ગમતા હોય તો લાગે તો સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેવાનું છે. બાજુમાં બેલ આઇકન છે, બેલ આઇકન પ્રેસ કરી દેશો એટલે આપણે રોજે રોજ મળતા રહેશું, મોજે મોજ કરતા મળતા રહેશું. ક્લિયર? અને નહીં નવું તમારા માટે મેં લાવતા રહેશું. સૌથી પહેલા વાત કરીએ ફિગર ઓફ મેરિટની. બરોબર? તો ફિગર ઓફ મેરિટ એટલે શું થશે? તો કે ભાઈ જો ગેલ્વેનોમીટરનું એક ડિવિઝનમાં તમારે ચેન્જ કરવું છે. બરોબર છે? માનો કે ગેલ્વેનોમીટર શું કામમાં આવે? તો કે ગેલ્વેનોમીટર છે પ્રવાહની હાજરી માપવા માટે કામમાં આવે છે. બરોબર સાહેબ? પ્રવાહની હાજરી માપવા મને ખબર પડી ગઈ, પણ હું મિનિમમ કેટલો પ્રવાહ આપું અથવા તો કેટલા શું કે એમ્પિયરનો પ્રવાહ માપે છે? તો કે માઇક્રો એમ્પિયરનો પ્રવાહ અથવા તો મિલી એમ્પિયરનો પ્રવાહ ગેલ્વેનોમીટર માપે છે. તો ગેલ્વેનોમીટરને હું કેટલો મિનિમમ પ્રવાહ આપું કે જેથી કરીને એનું સેન્ટર છે અને આ એક છે એનું જે ડિફ્લેક્શન છે એ 1 ડિગ્રી જેટલું થાય અથવા તો 1 કાપા જેટલું થાય. તો આ જે પ્રવાહ આપવામાં આવ્યો ને એને આપણે ફિગર ઓફ મેરિટ કહીએ, કે લઘુત્તમ પ્રવાહ કે જે ગેલ્વેનોમીટરના એક ડિવિઝનની અંદર ચેન્જીસ કરવા માટે વપરાય, તો એને આપણે ફિગર ઓફ મેરિટ કહીએ. અને ગેલ્વેનોમીટરનો અવરોધ છે એની આપણે વાત કરીએ તો એને આપણે પ્રેક્ટિકલ થ્રુ શોધવો પડશે કે કેટલો અવરોધ આવે. ક્લિયર? ચાલો, તો ફિગર ઓફ મેરિટ ની અંદર કોઈ એટલે કોઈ આપણને શંકા નથી. વાયવાની અંદર સૌથી પહેલો આવો સવાલ પૂછાય કે ફિગર ઓફ મેરિટ એટલે શું? ક્લિયર? વાયવા તમારે જોતા હોય તો એ પણ આપણે આ જે પ્રેક્ટિકલ છે ને આખો પ્રેક્ટિકલ જોશો ને એટલે હું તમને ગેરંટી આપું છું કે તમારે બીજી જગ્યાએ ફાટકવું જ નહીં પડે. અને સાથે સાથે તમે પ્રેક્ટિકલ નથી કર્યો અથવા તો કરેલો છે અને ભૂલી ગયા છો તો પણ તમને આ પ્રેક્ટિકલ યાદ આવશે. અને જો તમે કરેલો છે બરોબર અને તમને યાદ છે તો પણ મારી ગેરંટી છે કે તમે આમાંથી કંઈક નવું શીખીને જાશો. ક્લિયર? ચાલો, હવે અહીંયા જો સર્કિટ આપણને આપેલી છે. ક્લિયર? સર્કિટ કઈ રીતે છે? તો કે બેટરીમાંથી જોડેલી છે. આ બેટરી છે, રેઝિસ્ટન્સ બોક્સ 1 છે, અહીંયા કળ છે, ગેલ્વેનોમીટર છે, રેઝિસ્ટન્સ બોક્સ 2 છે અને કળ છે. ક્લિયર? 2 રેઝિસ્ટન્સ છે. પોટેન્શ અહીંયા રિવર્સ્ટેડ નથી, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. શા માટે નથી એની પણ વાત કરીશું. ક્લિયર? ચાલો, હવે અહીંયા રિવર્સ્ટેડ નથી. આ ગેલ્વેનોમીટર છે, આ રેઝિસ્ટન્સ બોક્સ છે, કળ છે 2 અને અહીંયા બેટરી મૂકેલી છે. બેસિકલી આપણે કરવાનું છે, હું એ સમજો ધ્યાનથી. પહેલા આ કળને છે ને ખુલ્લી કરી નાખવાની છે, મતલબ કે અહીંયાથી કોઈ પ્રવાહ નથી વધવાનો. આ કળને જોડી એટલે આ બેટરી આપે, સપોઝ કે 4 વોલ્ટેજ આપેલા છે, 4 વોલ્ટ આપેલા છે. ક્લિયર? તો પ્રવાહ બધો અહીંયાથી પસાર થાય. બરોબર છે? બરોબર? બધો પ્રવાહ અહીંયાથી પસાર થયો. સપોઝ કે અહીંયાથી તમે કાઢેલો છે 1000 ઓહમ અથવા તો 10000 ઓહમ. 10000 ઓહમ. ક્લિયર? એટલો અવરોધ કાઢેલો છે. તો એનો મતલબ એમ છે કે આ સર્કિટમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થાય? તો કે 4/10000. સિમ્પલ વસ્તુ છે, 4/10000. 4/10000 એટલે કે 4 × 10 - 4. બરોબર છે? તો એટલા એમ્પિયરનો પ્રવાહ પસાર થાય. એકદમ નાનો પ્રવાહ છે એટલે આપણે બધા માનીએ છીએ કે ભાઈ હાલો એકદમ નાનો પ્રવાહ છે એટલે વાંધો નથી. ક્લિયર? ચાલો, હવે આપણે શું કરવાનું છે તો કે આ કળ પ્રેસ કરી. બરોબર? આ કળને દબાવી એટલે હવે અહીંયાથી માનો કે તમે 100 ઓહમ અવરોધ કાઢેલો છે. કેટલો ઓહમ અવરોધ કાઢેલો છે? 100 ઓહમ. તો હવે આ 10000 ઓહમ છે. બરોબર છે? અહીંયા 100 ઓહમ છે. માનો કે આ ગેલ્વેનોમીટરનો અવરોધ હું સપોઝ કે ધારી લઉં છું અત્યારે કેટલો છે ખબર છે? 200 ઓહમ. ચાલો, માનો કે અહીંયા 200 ઓહમ અવરોધ છે. ક્લિયર? ઓકે, તો અહીંયા મારી થોડીક એવી ભૂલ છે, સોરી. અહીંયા આપણે 1000 + 200 કરવા પડે તો અહીંયા કેટલા થાય? તો કે 10200 જેટલો ઓહમ થાય. તોય પણ અવરોધ આપણો, સોરી, પ્રવાહ આપણો એટલો જ આવશે. ક્લિયર? ચાલો, હવે મારે શું કરવાનું છે ખબર છે? તો કે આ 200 ની આરે આ 100 ને પેરેલલમાં જોડી દીધા. બરાબર? આ 200 ની આરે આ 100 ને પેરેલલમાં જોડી દીધા. ક્લિયર? તો એના કારણે પ્રવાહનું શું થશે? તો કે પ્રવાહ વહેંચાઈ જશે. તો કેમાં પ્રવાહ પસાર થાય? તો કે આમાંથી વધુ પ્રવાહ પસાર થઈ જાય. આમાંથી વધુ પ્રવાહ પસાર થાય. હવે માનો કે બંનેના અવરોધ 200 હોત, બંનેના અવરોધ 200 હોય તો શું થાય? તો કે પ્રવાહ અડધો થઈ જાય. સિમ્પલ વસ્તુ છે. પ્રવાહ કેવો થઈ જાય? અડધો થઈ જાય. તો મારે એ તો જોઈ છે. બરોબર? તો ગેલ્વેનોમીટરમાં અત્યારે જો આ કળ નથી જોડેલી ત્યારે બધો પ્રવાહ અહીંયાથી પસાર થાય છે. ક્લિયર? એટલે ગેલ્વેનોમીટર ફૂલ આવર્તન બતાવશે. ક્લિયર? હવે હું અહીંયાથી એવો કેવો અવરોધ કાઢું છું કે જેથી કરીને ગેલ્વેનોમીટરનું આવર્તન જે પેલા 30 હતું એ ડાયરેક્ટ ઘટીને ફાટ કરતું 15 થઈ ગયું.
15 થઈ ગયો એટલે મને ઇન્ડિકેશન મળી ગયો કે અહીંયા પ્રવાહ અડધો થઈ ગયો. પ્રવાહ અડધો ક્યારે થાય? જ્યારે આ બંનેના અવરોધ સેમ હોય ત્યારે. ક્લિયર? તો એનો મતલબ એમ છે કે આ 200 ઓહમ, જો આનો અવરોધ 200 હોય તો આનો અવરોધ પણ કેટલાનો હોય? 200 નો જ હોય. જો આનો અવરોધ 100 નો હોય તો આનો અવરોધ કેટલાનો હોય? 100 નો જ હોય. ક્લિયર? તો એટલા માટે થઈને આપણે અહીંયા બે રેઝિસ્ટન્સ બોક્સ જોડેલા છે. હવે મનની અંદર એવો સવાલ આવે કે આને રિવર્સ કરી નાખું. તમને વાયવામાં એવો સવાલ પૂછાય કે હું આને રિવર્સ કરી નાખું તો શું થાય? જો રિવર્સ કરી નાખો તો એ બનશે એવું કે આ જે રેઝિસ્ટન્સ બોક્સ છે એ હાઈ ઓહમ વાળો છે અને આ લો ઓહમ વાળો છે. ઉપરનો રેઝિસ્ટન્સ તમે લો ઓહમ વાળો કરી નાખો, 0 થી લઈને 200 ઓહમ. ક્લિયર? તો હવે પ્રવાહ તો જુઓ તમે, 0 થી 4/200 કરું, 4/200 કરું તો કેટલો પ્રવાહ પસાર થયો? તો કે પ્રવાહ પસાર થાય અહીંયા 2 આવે તો અહીંયા 0.02. ક્યાં 10⁻⁴ અને ક્યાં 10⁻². બહુ મોટો પ્રવાહ આવ્યો, બરોબર? અને આવડા મોટા પ્રવાહમાં ગેલોનોમીટર બળી પણ જાય, બરોબર છે? અને એટલા માટે થઈને આપણે અહીંયા ઉપર મોટો અવરોધ જોડેલો છે અને અહીંયા નાનો અવરોધ જોડેલો છે. સર્કિટ બહુ સમજજો ધ્યાનથી, બરોબર છે? હવે હું તમને એમ કહું કનેક્શન કઈ રીતે આપવાનું. કનેક્શન એકદમ સિમ્પલ છે. જો તમારી પાસે 3 રસ્તા છે. કઈ રીતે? ગેલ્વેનોમીટરમાંથી એક છેડો બેટરીમાં નાખો, એક છેડો રેઝિસ્ટન્સમાં નાખો. એક રસ્તો એ. બીજો રસ્તો, રેઝિસ્ટન્સમાંથી એક છેડો ગેલ્વેનોમીટરમાં અને એક છેડો બેટરીમાં. બીજો રસ્તો. ત્રીજો રસ્તો, બેટરીમાંથી એક છેડો ગેલ્વેનોમીટરમાં અને રેઝિસ્ટન્સ બોક્સમાં. પણ હું સલાહ તમને એ આપીશ કે અહીંયા ક્યારે પણ જંક્શન ન પાડો, બરોબર? ગેલ્વેનોમીટર પાસે ક્યારે જંક્શન ન પાડો, કારણ કે સેન્સિટિવ સાધન છે. કંઈક પણ લોચો થઈ ગયો ને તો ઉડી જાય, બરોબર છે? તો એટલા માટે જંક્શન અહીંયા ન પાડો. આ બેટરીમાં પાડો, આ રેઝિસ્ટન્સમાં. એટલે સારામાં સારું અથવા તો સેફમાં સેફ જંક્શન પાડવું હોય ને એ આપણું રેઝિસ્ટન્સ બોક્સ સાથેનું છે. ક્લિયર? તો રેઝિસ્ટન્સ બોક્સ સાથે એક છેડો ગેલ્વેનોમીટરમાં અને એક છેડો એમીટરમાં. ક્લિયર વસ્તુ છે? ચાલો સેમ ટુ સેમ આ સાઈડ. હવે અહીંયા રેઝિસ્ટન્સ બોક્સનો બીજો છેડો કળમાં જાય છે. કળમાંથી હવે ફરી પાછું કળમાંથી આવડિયા કળમાંથી 2 છેડા કાઢો, એક ગેલ્વેનોમીટરમાં, બીજો બીજી કળમાં, અથવા તો આ કળમાંથી કાઢો તો એક ગેલ્વેનોમીટરમાં અને એક પેલી કળમાં. ક્લિયર? તો આ આખી સર્કિટ આ રીતે છે. હવે તમને સર્કિટ જોડતા ભી પડતી હોય ને, ઘા વાગતા હોય ને, તો તમારે શું કરવાનું છે ખબર છે? જે રીતે આપણે આકૃતિ દોરી છે ને, સાધનને સેમ ટુ સેમ ડિટ્ટો ડી એ બધું ગોઠવી દેવાના, બરોબર? અને પછી કનેક્શન આપશો ને, આમ જો તમારું કનેક્શન A1 થાય. અને ચોકસાઈની જો વાત કરું ને તો ચોકસાઈ તો ચુમ્મી. ક્લિયર? તમારા જે સુપરવાઇઝર છે અથવા તો જે ચેક કરવા વાળા છે, બરોબર છે, પ્રેક્ટિકલ તમારા લેવા વાળા છે, બરોબર, એ તમારા ઉપર ફિદા થઈ જાય, ખુશ થઈ જાય. કેમ? કારણ કે તમારે જે સાધનોની જે ગોઠવણી છે અથવા તો તમારો જે પ્રેક્ટિકલ કરવાનો જે હેતુ છે અથવા તો તમારો જે વે છે પ્રેક્ટિકલ કરવાનો એકદમ ક્લિયર હશે ને તો તમારા માર્ક્સ બહુ એટલે બહુ સારા આવશે. ક્લિયર? તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ તમારા સર્કિટ વાળા પ્રેક્ટિકલ આવે ને ત્યારે સર્કિટ જે રીતે દોરી છે ને એ રીતે ગોઠવી નાખવાની, સ્વચ્છતા જાળવી રાખવાની અને રીડિંગ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે રીડિંગ કેવી રીતે લ્યો છો. કારણ કે સામે બેઠો પ્રેક્ટિકલ વાળો હોય ને એ ખાલી તમારે રીડિંગ ન જોતા હોય, તમે કઈ રીતે રીડિંગ લ્યો છો, સાધનને કઈ રીતે તમે જોડો છો, બરોબર, તમે ધમપછાડા કરો છો, તમારી આજુબાજુ સ્વચ્છતા કેવી છે, બધી જ વસ્તુનું ધ્યાન રાખશે. ક્લિયર? તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને હવે આપણે પ્રેક્ટિકલ ઉપર જઈએ છીએ. ઓકે, તો આ રીતની કંઈક સર્કિટ છે. તમે જો તો અહીંયા આપણને ફિગરમાં જે રીતે દર્શાવ્યું છે ને એ જ રીતે મેં સર્કિટને જોડેલી છે. જો અહીંયા બેટરી છે, જો આ બેટરી જોડેલી છે અહીંયા. ક્લિયર? એની બાજુમાં રેઝિસ્ટન્સ બોક્સ અહીંયા જોડેલો છે, કળને અહીંયા જોડેલી છે. ક્લિયર? પછી ગેલ્વેનોમીટર બંનેની વચ્ચે જોડાયેલો છે. પછી આપણને રેઝિસ્ટન્સ બોક્સ આપેલો છે, અહીંયા ફરી પાછી કળ આપેલી છે અને એની સાથે ફરી પાછા કળમાંથી છેડો ક્યાં જાય છે તો કે અવરોધ પેટીમાં જાય છે. ક્લિયર? તો આપણે જે રીતે સર્કિટ દોરેલી છે એ રીતે જ સર્કિટને જોડેલી છે, એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? હવે સર્કિટને જોડી છે કઈ રીતે એ જોઈ લઈએ. તો કે પ્લસમાંથી એક છેડો જાય છે ગેલ્વેનોમીટરમાં અને ત્યાંથી રેઝિસ્ટન્સ બોક્સમાં. અહીંયાથી જો તમે મેં શું કરેલું, જો અહીંયાથી રેઝિસ્ટન્સ બોક્સમાંથી એક છેડો કાઢ્યો ગેલ્વેનોમીટરમાં અને એક ગયો બેટરીના પ્લસમાં. ક્લિયર? એટલે આ ભાગ સાચો છે. પછી રેઝિસ્ટન્સ બોક્સનો એક છેડો જાય છે કળમાં, તો રેઝિસ્ટન્સ બોક્સનો એક છેડો ગયો કળમાં. યસ, આ વાત એ સાચી છે. પછી કળમાંથી 2 છેડા જાય છે, એક ગેલ્વેનોમીટરમાં અને એક બીજી કળમાં. તો કળમાંથી એક છેડો બીજી કળમાં અને ત્યાંથી એક છેડો ગેલ્વેનોમીટરમાં. ક્લિયર? કળનો જે બીજો છેડો છે એ કળનો રેઝિસ્ટન્સ બોક્સ 1 માં જાય છે, તો રેઝિસ્ટન્સ બોક્સ 1, રેઝિસ્ટન્સ બોક્સ 1 નો છેડો નેગેટિવમાં. તો આ આપણો જવાબ સાચો. ક્લિયર? ચાલો હવે મારે શું કરવાનું છે તો કે આ જે રેઝિસ્ટન્સ બોક્સ છે તમે જોઈ શકો છો ત્યાં સુધી 0 થી લઈને કેટલા સુધીનો છે? ઇન્ફિનિટી સુધીનો છે. ક્લિયર? આ જે રેઝિસ્ટન્સ બોક્સ છે એ 0 થી લઈને ઇન્ફિનિટી મતલબ કે ભાઈ 1000 સુધીનો છે. ક્લિયર? આ રેઝિસ્ટન્સ બોક્સ છે 1000 લખેલા છે અહીંયા. ક્લિયર? ચાલો હવે આપણે વાત કરીએ એના પછી તો આવડા રેઝિસ્ટન્સ બોક્સ, બરોબર. આ જે રેઝિસ્ટન્સ બોક્સ છે એનો અવરોધ કેટલા સુધીનો છે તો કે એનો અવરોધ છે 0 થી લઈને 500 સુધીના. ક્લિયર? ચાલો જો 0 થી લઈને 500 સુધી. ઓકે, ચાલો હવે આગળ વધીએ. એના પછી જો હવે છે ને તમારે કળ યાદ ન રહેતી હોય તો બેસિકલી તમારે કળના નામ આપી દેવાના. આ કળ K1, આ K2 છે અને આ K1 છે. ક્લિયર? કારણ કે આ કળની ખાસ એટલે ખાસ જરૂર પડવાની છે. ઓકે, ચાલો હવે કઈ રીતે આપણે પ્રેક્ટિકલ કરવાની એની વાત કરી લઈએ. ઓકે, તો બેટરીને પહેલા કરવાની શરૂ.
ઓકે, અને પેલા આપેલા છે 2 વોલ્ટ. ઓકે, ચાલો હવે તમારે શું કરવાનું છે તો કે આ અવરોધમાંથી એવો અવરોધ કાઢવાનો કે જેથી આનો આ જે ડિફ્લેક્શન છે ને કેટલાનું થઈ જાય તો કે 30 નું થઈ જાય. 30 થી એટલે કે આ પૂર્ણ સ્કેલ આવર્તન થાય. ક્લિયર? તો હું અહીંયાથી સપોઝ કે કાઢું છું, આ જો જરી ગમતો આ વાયર ઢીલો હતો એટલે આવું નહીં ચાલે હો, એટલે આને ટાઈટ જ રાખજો. જો આ વાયર થોડોક ઢીલો છે, ઓકે બરોબર છે. પછી આ રીતે આને ટાઈટ કરી નાખું તો ઓકે બરોબર છે, રેડી. એકવાર એવું લાગે ને તો આ વાયર ખેંચી લેવાના, બરોબર છે. જો હાથમાં આવી જાય વાયર તો એ તમારો કનેક્શન કેવું છે, લૂઝ કનેક્શન હશે. ક્લિયર? ચાલો હું અહીંયાથી સપોઝ કે ભાઈ 5000 ઓહમ કાઢું છું. ક્લિયર? અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું ભાઈઓ બહેનો કે આ કળમાંથી ઇનિશિયલી બંને જે ઉપરની જે કળ છે ને નીકળેલી હોવી જોઈએ, બરોબર છે, જોડેલી ન હોવી જોઈએ. જો જોડશો ને તો કંઈક ને કંઈક ગેલ્વેનોમીટરની અંદર નુકસાન કરશો, બરોબર છે. બીજી વસ્તુ કે જ્યારે પણ અવરોધ કાઢવાના છે અથવા નાખવાના છે ત્યારે આ કળ કાઢીને જ અવરોધ કાઢો અથવા તો નાખો, એ વધારે સુલેહ ભર્યું છે. ક્લિયર? ચાલો હવે હું અહીંયાથી 5000 ઓહમ કાઢ્યો તો એક્ઝેક્ટ આપણને 30 નું ડિફ્લેક્શન, ઓકે, તો 30 નું ડિફ્લેક્શન જોવા મળે છે. હું ગેલ્વેનોમીટર ઉપર થોડુંક ઝૂમ કરી દઉં. ક્લિયર? તો આપણને જે ડિફ્લેક્શન જોવા મળે છે કેટલાનું છે તો કે 30 નું છે. રેડી? ચાલો અત્યારે તમને 29 નું લાગે છે પણ હકીકતમાં જો એને જરી ગમતું આમ રીતે ફેરવું. ક્લિયર? સોરી વધારે આમ થઈ ગયું ને. ઓકે, તો અત્યારે એક્ઝેક્ટ સામેથી જો તો 30 જ છે. ઓકે, જો અહીંયાથી હું તમને બતાવું. ઓકે, તો આ જે ડિફ્લેક્શન છે એ તમારી સ્ક્રીન મુજબ તમને એમ લાગતું હોય છે કે ભાઈ 29 નું છે પણ હકીકતમાં 30 નું છે. ક્લિયર? ચાલો તો અત્યારે આપણે લઈ લઈએ રીડિંગ. તો હવે ફરી પાછું આને ઝૂમ આઉટ કરી દઉં અને રીડિંગ લઈએ હવે. ચાલો હવે શું કરવાનું છે તો કે આ જે ડિફ્લેક્શન 30 નું છે, બરોબર છે, 29 અને 30 ની વચ્ચે છે. તો હવે આપણે અહીંયાથી એવો અવરોધ કાઢવાનો કે જેથી કરીને આપણને જે ડિફ્લેક્શન અહીંયાથી એવો અવરોધ કાઢવાનો કે જેથી આ ડિફ્લેક્શન છે ને અડધું થઈ જાય. અડધું એટલે 30 ના અડધા અથવા તો 29 ના અડધા કેટલા થાય 15. માનો કે હું અહીંયાથી 100 ઓહમ અવરોધ કાઢું છું. જો અઠે ગઠે કાઢું છું ભાઈ, 100 ઓહમ અવરોધ કાઢું છું. ક્લિયર? અને આ પ્રેસ કર્યું તો જો આપણને કેટલો અવરોધ મળે છે. ઓકે, આ કળ નહીં ચાલે, કળ બદલી નાખું. કે મતલબ આ કનેક્શન લૂઝ છે. 1 મિનિટ, કનેક્શન હું કરી નાખું હરખું. ચાલો તો આ કનેક્શન કરી નાખ્યું. ઓકે, તો આપણને જે અવરોધ જોવા મળે છે કેટલાનો મળે છે અત્યારે 10 નું ડિફ્લેક્શન જોવા મળે છે. એનો મતલબ એમ છે, સોરી અહીંયાથી 50 નો કાઢ્યો કા, સોરી. તો આ જે ડિફ્લેક્શન છે એને મારે શું કરવાનું છે 15 ઉપર લઈને આવવાનું છે. ઓકે, તો કઈ રીતે આવશે? માનો કે હવે આ ફરી પાછો અવરોધ કાઢીને કેટલાનો કરું છું, સોરી, જો ફરી પાછું મેં જ ભૂલ કરી નાખી. આ કળ કાઢીને જ શું કરવાનું છે, કનેક્શન બદલવાનું છે. ક્લિયર? ચાલો તો હવે આ કળ નાખી દીધી અને હવે ફરી પાછું જોયું તો આપણને કેટલાનો અવરોધ મળ્યો 15 નો, એક્ઝેક્ટ 15. રેડી? આપણને જે ડિફ્લેક્શન મળે છે ક્યાં મળે છે? એક્ઝેક્ટ 15 આગળ મળે છે. ક્લિયર? તમે જોઈ શકો છો કે આ ડિફ્લેક્શન છે કેટલાનું છે? એક્ઝેક્ટ 15 નું છે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી તો હવે આપણે રીડિંગ કઈ રીતે લેવાના છે એની વાત કરી દઈએ. ચાલો તો હવે એના માટે થઈને તમારે અહીંયા વાત કરવાની છે બેટરીનું વિદ્યુત ચાલક બળની. બરોબર? તો આપણે કેટલા વોલ્ટેજ આપેલા છે તો કે 2 વોલ્ટ આપેલા છે. તો હું અહીંયા પહેલા લખીશ 2 વોલ્ટ. બરોબર છે, 2 વોલ્ટ. પછી ગેલ્વેનોમીટરના કાપાની સંખ્યા, ગેલ્વેનોમીટરના કાપાની સંખ્યા કેટલી છે? 30 છે. તો મારે અહીંયા લખવા પડે 30. ક્લિયર? ચાલો હવે આપણે શું કરવાનું છે તો કે મોટો અવરોધ કેટલાનો કાઢ્યો મેં? 5000 નો. ચાલો તો મોટો અવરોધ 5000 ઓહમ નો કાઢ્યો છે. બરોબર? પછી ગેલ્વેનોમીટરની આવર્તન કેટલું બતાવ્યું હતું? 29 30. ચાલો આપણે 29 લખીએ. તો 29 ના અડધા કેટલા થાય? 14.5. તો એ 14 હાલે અને 15 ચાલે. તો હું અત્યારે 15 લખું છું. ક્લિયર? ચાલો, અથવા તો 14.5 લખો તોય કઈ ફરક પડવાનો નથી. હવે આપણે જોઈએ ગેલ્વેનોમીટર શન્ટનો અવરોધ. આમાંથી કેટલો અવરોધ કાઢ્યો? તો કે આમાંથી અવરોધ કાઢેલો છે 100 ઓહમ નો. ક્લિયર? કેટલાનો કાઢ્યો છે? 100 ઓહમ. તો અહીંયા હું લખીશ 100 ઓહમ. ઓકે, તો આ રીતના આપણા કંઈક રીડિંગ છે. ઓકે, જો હવે આપણે શું કરવાનું છે તો કે આ ગેલ્વેનોમીટરનો અવરોધ જોવાનો છે જી. તો RS ગુણ્યા R - S કરીએ તો આર કેટલા આપેલા છે તો કે 500
માંથી હું 100 બાદ કરી નાખું. જો આ રીતની કેલ્ક્યુલેશન કરશો ને એટલે ઝડપથી થાય. આપણે શું કરવાનું છે તો કે r માઇનસ s કરવાનું છે, બરોબર. તો પહેલા r માઇનસ s કરી નાખીએ, એટલે કે 5000 માંથી હું 100 ને બાદ કરી નાખું. પછી ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ દબાવ્યું છે અને એના ગુણ્યા 5000 અને એના ગુણ્યા 100. તો આપણો જવાબ આવ્યો 102.04. તો અહીંયા શું જવાબ આવશે? 102.04. ક્લિયર? તો આ આપણો અવરોધ મળ્યો. હવે આપણે શું કરવાનું છે? બીજું રીડિંગ લેવાનું. અહીંયાથી મોટા અવરોધમાંથી અગેન હવે બીજી વાર રીડિંગ લો છો તો આ કળ કાઢી નાખી, આ કળ કાઢી નાખી અને ફરી પાછું અહીંયાથી અવરોધ કાઢવાનો. માનો કે હવે હું 1000 નો અવરોધ કાઢું છું, પેલાનો 1000 નો અવરોધ કાઢ્યો. અને ખાસ વસ્તુ એ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આ પ્રેક્ટિકલ શરૂ થાય ને એની પહેલા તમારે આ બધી કળને આ રીતે ટાઈટ ઓલી કરી નાખવાની છે. જો જરીક પણ ઢીલી રહી કળ તો તમારા રીડિંગની અંદર મેજોરિટી આપણને શું મળશે? એરર આવશે ને આવશે જ. ક્લિયર? એટલા માટે હું બધાને ટાઈટ કરી દઉં છું. ચેક કરી લો બધું ટાઈટ જ છે. ઓકે, યસ, ચાલો અહીંયા પણ બધું ટાઈટ જ છે. ઓકે, રેડી? હવે આપણે શું કરશું તો કે અહીંયાથી 6000 નો અવરોધ કાઢ્યો છે. ક્લિયર? તો આ કળની અંદર નાખ્યું તો આપણને ફરી પાછું ડિફ્લેક્શન કેટલાનું બતાવે છે એ જોઈ લઈએ. ડિફ્લેક્શન નહીં, ઢીલી કળ છે. ઓકે, રેડી. ચાલો તો હવે ડિફ્લેક્શન જોઈએ. તો ડિફ્લેક્શન આપણને કેટલાનું બતાવે છે? ઓકે, તો તમે જોઈ શકો છો કે ડિફ્લેક્શન છે એ આપણું કંઈક 25-24 જેવું છે. ક્લિયર? તો 24 આપણે લખી નાખશું, થીટાની વેલ્યુ 24. ક્લિયર? ચાલો તો હવે આપણે 6000 નો અવરોધ કાઢ્યો, 6000 નો અવરોધ કાઢ્યો અને ડિફ્લેક્શન છે આપણું 24. હવે એના અડધા કરવાના. અહીંયાથી અવરોધ કાઢવાનો કે જેથી કરીને આના અડધા થાય. 24 ના અડધા કેટલા થાય? તો કે 12 થાય. ઓકે, તો ચાલો 24 ના અડધા કરી નાખીએ. તો હું અહીંયા અહીંયાથી એક એવો અવરોધ કાઢું કે જેથી કરીને મને, માનો કે હું 20 નો અવરોધ કાઢું કે જેથી કરીને મને 12 ડિફ્લેક્શન મળે. ઓકે, તો 12 ડિફ્લેક્શન. ઓકે, આ જોઈ લો તમે, લગભગ આ 13 છે, બરોબર છે. એટલે આ તો રીડિંગ નહીં જ લેવાનું આપણે. ઓકે, તો આ રીડિંગ તમે જોવો ને તો આ 13 અને 14 ની વચ્ચે છે, મતલબ કે આ 13 છે, મતલબ આ નહીં રીડિંગ લેવાનું, બરોબર છે. આપણે શું કરશું તો કે અહીંયાથી ફરી પાછો અવરોધ કાઢી નાખશું, બરોબર. માનો કે આ કળ કાઢી નાખી અને 10 નો અવરોધ કાઢ્યો. ચાલો 10 નો અવરોધ કાઢ્યો. તો હવે આપણને કેટલા મળે છે? તો કે હવે આપણને 14 મળ્યા, મતલબ કે વધે છે બેસિકલી. તો એનો મતલબ એમ છે કે 20 નો અવરોધ કાઢીને ખાલી હું 110 કાઢું, બરોબર છે. 110. ઓકે, 110. તો હવે આપણને કેટલા મળ્યા? તો કે 13 મળ્યા. ક્લિયર? હવે માનો કે 10 નો અવરોધ ની બદલે હું 5 નો અવરોધ કાઢું, બરોબર. ચાલો તો 5 નો અવરોધ કાઢ્યો. તો હવે આપણને તો હવે આપણને કેટલા મળે છે? તો કે 12 મળી ગયા. ક્લિયર? ચાલો તો તમે જુઓ, ઓકે, તો આપણું જે રીડિંગ છે ને એ 12 અને 13 ની વચ્ચે આવે છે. ક્લિયર? તો આપણે શું કરશું? ફરી પાછું થોડોક અવરોધ હજી કાઢી નાખીએ. ક્લિયર? હજી આપણે અવરોધ કાઢી નાખીએ, બરોબર છે. અને હજી આપણે અવરોધ કાઢીને કેટલો કરીએ? ઓકે, અહીંયાથી કાઢીને હું છે ને કેટલાનો અવરોધ કાઢું ખબર? 4 અવરોધ રાખું, બરોબર છે. ચાલો, અથવા તો 4 અવરોધ આ રીતે થશે. ઓકે, અને ફરી પાછી આ કળ નાખી. ઓકે, સોરી, ફરી પછી આપણે આ કળ નાખીએ એટલે આપણે જે ડિફ્લેક્શન આવે છે એ કેટલાનું મળશે? 12 નું. ઓકે, તો અહીંયાથી હું એક કામ કરું, હવે 15 નો અવરોધ કાઢું તો કેમ રહેશે? વધે છે કે ઘટે છે? જોઈએ હવે આપણે. ઓકે, તો એ વધ્યો, બરોબર. તો આ 13 થઈ ગયો ને. તો હવે આપણે 5 નો 5 જ અવરોધ રહેવા દઈએ. ઓકે, 7 અવરોધ કાઢી. હાલો, 5, 14, 13 નહીં, 12 નથી આવતો. ઓકે, 3 નો અવરોધ કાઢ્યો હોય તો કેમ રહે? 3 નો અવરોધ. ઓકે, હવે આ રીડિંગ જુઓ તમે. છે 12 ની પાસે, બરોબર છે. તો આને આપણે લખી લઈશું. એક મિનિટ, થોડુંક ચેન્જ કેમ થઈ ગયું શરૂમાં?
એક મિનિટ હો, એક મિનિટ થોડુંક હું કનેક્શનમાં સુધારો કરી દઉં. ઓકે ચાલો, તો હવે આ જે રીડિંગ છે એ આપણું કેટલું આવે છે 12 અને 13 ની વચ્ચે. તો આપણે આને કેટલા લખી શકાય? 12 લખી શકાય. ઓકે ચાલો, તો હવે આપણે આગળ વધીએ. અને કેટલાનો અવરોધ કાઢેલો છે આપણે? તો કે અવરોધ આપણે કાઢેલો છે 100, 1 અને 2, 3. ઓકે, તો 103 નો, તો 24 ના અડધા છે 12, અને અવરોધ કાઢ્યો આપણે 103 નો. તો 103 નો અવરોધ કાઢું તો એના કારણે થઈને આપણને શું જવાબ મળે છે એની આપણે વાત કરીએ. જો આ આપણું રીડિંગ છે, ક્લિયર, આપણું આ રીડિંગ છે. હવે આપણે 103 નો અવરોધ કાઢ્યો તો એના કારણે આપણને જી ની વેલ્યુ R-S કરીએ તો 6000 માઇનસ 103 એના ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ ગુણ્યા 6000 અને ગુણ્યા 103. તો આપણો જવાબ આવ્યો 104.89. ક્લિયર. તો અહીંયા આપણે લખશું 104.89, 104.89. ક્લિયર. ઓકે, તો આ રીડિંગ આવ્યું. હવે આપણે ફરી પાછું બીજા રીડિંગ લેવાના છે. અહીંયાથી 7000, 8000 એવા અવરોધ કાઢવાના અને ફરી પાછું તમારે આવર્તન જોતું જવાનું. એના કારણે કેટલા રીડિંગ આવે. તો આપણે અત્યારે આ જીની જ વાત કરી. હવે આપણે આ કે ની વાત કરીએ, બરોબર છે. તો કે નું કેલ્ક્યુલેશન આપણે જોઈએ અને પછી આ કેલ્ક્યુલેશન પણ આપણે જોઈએ. ચાલો, ઓકે, તો હવે આપણે જોઈએ કે આ જે ઇક્વેશન, આ જે કે છે, બરોબર છે, એ કે ની વેલ્યુ કેટલી આવશે. તો જો ઈ ની વેલ્યુ આપણને 2 આપેલી છે, r પ્લસ જી અને એના છેદમાં 1 ના છેદમાં થીટા કરીએ. ક્લિયર. તો હવે આપણે જો ઈ ની વેલ્યુ આપણને આપી છે 2. ઓકે, પહેલા r પ્લસ જી કરી નાખીએ. r ની વેલ્યુ છે 5000 અને પ્લસ જી ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે 102.04. પછી ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ કર્યા. પછી એના ગુણ્યા આપણે શું કરશું? તો કે એના ગુણ્યા આપણે ઈ ની વેલ્યુ કરીએ. ઈ આપણને કેટલા આપેલા છે 2, અને એના ભાગ્યા આપણે કેટલા કરશું? થીટા. થીટા ની વેલ્યુ આપણે કેટલી આપી છે 29. તો આ આપણો જવાબ આવ્યો કેટલો? 1.35 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 1, 2, 3, 4 અને 5. તો ગુણ્યા 10 ની -5 એમ્પિયર પર ડિવિઝન. ક્લિયર. ચાલો, હવે આપણે એના પછીનાની વાત કરીએ. તો આપણને r પ્લસ જી કેટલા આપેલા છે? તો કે 6000 પ્લસ 104 પોઈન્ટ કેટલા છે 89, બરોબર છે. એના ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ કર્યા અને એના ગુણ્યા આપણે કરી નાખ્યા ઈ ની વેલ્યુ 2 અને એના ભાગ્યા થીટા ની વેલ્યુ કરી નાખી આપણે 24. તો આપણને કેટલો જવાબ મળ્યો? તો કે 1.36 ગુણ્યા 10 ની -5. ક્લિયર. તો આ આપણા જવાબ આવ્યો. હવે આપણે એના પછી જોઈએ તો એના પછીની કેલ્ક્યુલેશન કંઈક આ રીતની છે. જો આપણને જી ની વેલ્યુ અહીંયા તમારે 1, 2, 3, 4 અને 5 રીડિંગ લેવાના છે ને, તો 5 એ 5 માટે ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર સાબિત કરવાની છે, લખવાની છે. પછી આ બધાની એવરેજ. પણ આપણે એવરેજની વાત કરીએ ને તો સોરી, આ જે 96 વાળું છે ને એ પહેલાનું રીડિંગ છે, બરોબર છે. એટલે આને ઇગ્નોર કરી દઈએ. જો હવે વાત કરીએ તો આનું એવરેજ કેટલી આવશે? તો કે 102 પ્લસ 104.89. તો 102.04 પ્લસ 104.89 અને એના ભાગે આપણે 2 કરીએ તો આપણે જવાબ આવ્યો 103.46 ઓહમ. ક્લિયર. તો આ આપણો જવાબ આવ્યો. ક્લિયર. કે ની વાત કરીએ તો બધા માટે ઇન્ડિવિજ્યુઅલ 1, 2, 3, 4 અને 5 ઇન્ડિવિજ્યુઅલ સાબિત કરવાની છે. પછી તમારે શું કરવાનું? તો કે આ કે ની એવરેજ વેલ્યુ લેવાની. પણ આપણે અહીંયા જો મળેલી છે 1.35 અને 1.36, તો આની તમે એવરેજ લેવા જાઓ એટલે કે બરાબર મળે 1.355 ગુણ્યા 10 ની -5 ઘાત. ક્લિયર. ચાલો, તો હવે આપણે જી ની વાત કરીએ તો જી કેટલા મળ્યા આપણને? તો કે જી 103.46, બરોબર છે. અને કે ની વાત કરીએ તો કે આપણને કેટલા મળ્યા? 1.355 ગુણ્યા 10 ની -5 ઘાત. આ રીડિંગ યાદ રાખજો, કારણ કે 5મા પ્રેક્ટિકલની અંદર આ રીડિંગ ફરી પાછા કામમાં આવવાના છે, બરોબર છે. ચાલો, ઓકે, તો જોયું તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે પ્રેક્ટિકલ થાય છે. જો આવા નવા પ્રેક્ટિકલ તમારે કરવા છે ને અથવા તો શીખવા છે ને, તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેજો, કારણ કે વિડીયો ક્યાંય જવા નથી. તમારા ભાઈ બહેન નાના હોય ને તો એમને પણ આ ચેનલ શેર કરી દેજો, કારણ કે એ પણ જ્યારે 11-12 ની અંદર આવશે ત્યારે એને પ્રેક્ટિકલ જોવા આવશે. તો આ ચેનલ એને બહુ જ હેલ્પફુલ રહેવાની છે. પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનો ખબર પડી ગઈ, સર્કિટ કઈ રીતે કામ કરે છે ખબર પડી ગઈ, વાયવાના ક્વેશ્ચન કઈ રીતે કામ કરે છે ખબર પડી ગઈ. ચાલો, હવે આપણે પ્રેક્ટિકલ નંબર 5 ની અંદર મળીએ. આ જ પ્રેક્ટિકલની આના જેવો પ્રેક્ટિકલ છે, પણ થોડો અલગ છે. હવે ગેલ્વેનોમીટરને આપણે એમીટર અને વોલ્ટમીટર ની અંદર રૂપાંતરિત કરવાનું છે. ક્લિયર. ચાલો, તો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. બાય બાય.